સુરત શહેરના સાંસદ મુકેશ દલાલે મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા કલેક્ટરને મતદાર યાદી શુદ્ધિકરણ પ્રક્રિયાને લઈ ગંભીર આક્ષેપ કરતો પત્ર લખ્યો છે, જેના કારણે રાજકીય ગરમાવો ઊભો થયો છે. સાંસદે ચાલુ BLO 1 અને BLO 2 શુદ્ધિકરણ પ્રક્રિયા દરમિયાન રાતોરાત મોટી સંખ્યામાં મતદારો ગાયબ થઈ ગયા હોવાની આશંકા વ્યક્ત કરી છે. આ પ્રક્રિયાનો હેતુ ગેરકાયદેસર રીતે નોંધાયેલા ભારતીય નાગરિક ન હોય તેવા મતદારોના નામ દૂર કરવાનો છે. તેમણે દાવો કર્યો છે કે જ્યારે BLO ટીમોએ શહેરના કેટલાક કુખ્યાત વિસ્તારોમાં તપાસ કરવા પહોંચી ત્યારે ઘણા લોકોના ઘરે તાળા મારીને અદૃશ્ય થઈ ગયા. પત્રમાં પ્રશ્ન કરવામાં આવ્યો છે કે જો આ મતદારો કાયદેસર હોત તો તપાસના ડરથી ભાગવાની જરૂર કેમ પડી. સાંસદે આ ઘટનાને શહેરની શાંતિ, સલામતી અને અસ્મિતા માટે જોખમકારક ઠેરવ્યો છે. વહીવટી તંત્ર પાસે આ ગાયબ થયેલા લોકોને શોધી કાઢવા અને તેમણે કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં ભાગ લીધો હોય તો કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાંસદ મુકેશ દલાલનો આ પત્ર હવે સુરતની જનતા અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે, જેમણે મતદાર યાદીના શુદ્ધિકરણના મુદ્દાને નવો વળાંક આપ્યો છે. પત્ર લખ્યું છે, શું છે હકીકત? SR મુદ્દે જ્યારે કામગીરી મતદાર નોંધણી કરી રહ્યા હતા ત્યારે એક વિસ્તારમાંથી 500થી વધુ લોકો ઘરને તાળા મારીને ચાલ્યા ગયા છે. તે બાબત મારા ધ્યાન પર આવતા મેં કલેક્ટરશ્રી અને કમિશનરશ્રી તરફથી તપાસની માંગણી કરી છે કે જો આ લોકો ભારત દેશના નાગરિક હોય તો શા માટે લોકો ઘરને તાળા મારીને ચાલી ગયા છે. આથી તમે તપાસ કરો કે જો આ લોકોનો કોઈ ગુનાહિત ભૂતકાળ હોય તો તે લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. કેમ કે આ ઘૂસપેઠિયા, આ બાંગ્લાદેશી ઘૂસપેઠિયા સુરત શહેરની, ગુજરાત રાજ્ય, દેશની શાંતિ સલામતી માટે ખૂબ મોટો પડકાર છે એવું મારું સ્પષ્ટ માનવું છે.